રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા માર્કેટિંગ યાર્ડ દિવાળી પર્વ નિમિત્તે બંધ હતું અને આજરોજ લાલ પાંચમના મુહૂર્ત સાચવવા માટે ધોરાજી માર્કેટિંગ યાર્ડ ધમધમતો થયું છે અને તમામ પ્રકારના વ્યવહારો આજથી શરૂ થયા હતા. તો ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાને જણસી, કપાસ, મગફળી જેવી જણસી લઈ માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા હતા. પણ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં લાભ પાંચમના મુહૂર્તમાં યોગ્ય પોષણ ભાવ ન મળતા ખેડૂતો નારાજગી અને નિરાશામાં જોવા મળી આવ્યા હતા. તો મગફળીનો મણનો ભાવ 800 થી 1000 રૂપિયા અને કપાસના મણનો ભાવ ₹1200 થી 1400 રૂપિયા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા અને હતાશા જોવા મળી હતી. જોશ જોવા મળી આવ્યો હતો. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને યોગ્ય જણસીના ભાવ મળતા થાય તેવી માંગ કરવામાં આવી હતી. તો આખું વર્ષ ખેડૂતોએ પાકોના વાવેતરમાં ખર્ચ કર્યો અને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવે ત્યારે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી આવી હતી અને કપાસના ભાવ ₹1700 થી 1800 મળે તો જ ખેડૂતોને પરવડે તેમ હોવાનું જણાવાયું હતું. ધોરાજીનો ખેડૂત ધોરાજી યાર્ડમાં હું કપાસ મારો લઈને વેચવા આવ્યો છું. આજરોજ લાભ પાંચમના દિવસે મુહૂર્ત છે. કપાસના ભાવ 1200 થી 1425 સુધી વેચાય છે. ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ, જે ભાવ ખેડૂતોને મળતા નથી. તો સરકારશ્રીએ આમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ. અને એક બાજુ દવાઓ મોંઘી, ખાતર મોંઘા, ખેડૂતોને કોઈ પણ ભોગે 1500 રૂપિયા સુધી કપાસ પોહાય એમ નથી. તમારા નામથી શરૂઆત. હું જેઠાભાઈ કોયાણી માર્કેટ યાર્ડ ધોરાજીથી બોલું છું. અહીંયાનો લાભ પાંચમના હિસાબે હરાજી ચાલુ થઈ છે. હરાજીમાં 800 થી 1000 રૂપિયા મગફળી વેચાય છે. 1200-1400 રૂપિયામાં કપા વેચાય. એ ઓલો 5G હોય તો, નકર સસ્તો કપા વેચાય છે. તો સરકારને કંઈક ધ્યાન દેવું જોઈએ. અમે કોઈ ભીખ નથી માગતા, તમે ભાવ દે. 800 થી 1400 રૂપિયા. તો સરકારને ખરેખર 1700 થી 2000 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ, તો જ પોહાય. કપાસના ઉતારા તમે જુઓ 5-7 મણ જ થવાનો છે. વરસાદની એવડી નુકસાની છે. કપા પીરા પડીને બગડી ગયા છે. તો સરકાર ભાવમાં કંઈક ધ્યાન રાખે તોય બસ. અમારે તમારી ભીખ નથી જોતી. તો તમે ભાવ પૂરા દેવરાવો તોય બસ. તમારું નામ અને વિગત, શું ભાવ મળી રહ્યા છે કપાસના? મારું નામ રાજેશભાઈ મથુરભાઈ, ગામ મોટી પરબડી. અહીંયા યાર્ડમાં હું કપાસ લઈને આજે આવ્યો છું. તો કપાસના ભાવ 1400 રૂપિયા છે. માથે બજાર બોલતી નહીં, બરાબર. હવે અમે મજૂર માણા ભાગી આવી છે. 1 વીઘે 9 મણ કપાસ થયો મારે. કેટલો? 10 વીઘાનો કપાસ 90 મણ કપાસ થયો. હવે હું 90 મણ જ કપાસ લઈને આવ્યો. કપાસ બધા બગડી ગયા અને ભાવ તમે જોવો ને તો 1300 થી માંડી 1450 સુધીનો ભાવ બોલે છે, બરાબર. તો હવે અમારે આ મજૂરી કાઢવી કે અમારે કરવું? હા, ભાવ તો છેલ્લામાં છેલ્લા 1700 થી 1800 રૂપિયા છેલ્લા છેલ્લી બજાર હોય તો તમને પોસાય. નકર આ પોસાય ખરું? આ યાર્ડમાં લાવીને અમારે તો અહીંયા હલવાનું ને હવે. એટલે આ છે ને પોસાતું નથી. સરકાર બધી છે ને હાવ ખાડે દઈ ગઈ છે અને અમને કોઈ કાંઈ ભાવ દેતા નથી, બરાબર. તો અમારે આમાં સમજ્યું હું અટાણે મજૂરી કેવડી મોંઘી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.